નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદની ગતિવિધિ કઈ તારીખોમાં જોવા મળી શકે છે, તેમજ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે તો કઈ તારીખે આ સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર આ વિડીયોમાં જોશું। તો મિત્રો, સિસ્ટમોની સ્થિતિ જોઈએ તો ચોમાસું ધરી થોડી વધુ નીચે આવી છે અને હાલ પોતાની નોર્મલ પોઝિશન પર ફરી એકવાર આવી ગઈ છે અને ચોમાસું ધરી રાજસ્થાનના શ્રી ગંગાનગર નજીકથી પસાર થઈ રહ્યો છે પશ્ચિમ છેડો, ત્યારબાદ હિસાર, દિલ્હી, બરેલી અને ત્યારબાદ પટના અને બાંકુરાના ભાગો પરથી પસાર થઈ અને બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક જે સિસ્ટમ છે તે સિસ્ટમ નજીક ચોમાસું ધરી જઈ રહી છે। તો ખાસ કરીને ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ હતી બાંગ્લાદેશના ભાગો નજીક, તે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે અને હવે આ સિસ્ટમ છે તે અત્યારે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત બની ગઈ છે અને આવતી 6 કલાકની અંદર આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। તો ફરી એકવાર મજબૂત સિસ્ટમ પશ્ચિમ બંગાળના ભાગો તરફથી ખાસ કરીને પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો એક લો પ્રેશર સિસ્ટમ છે તે ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરાખંડના ભાગો નજીક જોવા મળી રહ્યું છે, જે સિસ્ટમ રાજસ્થાન નજીક આવી હતી ડિપ્રેશન સિસ્ટમ અને તે ઉપર ગઈ અને તે હવે એક નબળા લો પ્રેશર તરીકે ત્યાં જોવા મળી રહી છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો મિત્રો, ખાસ કરીને જે પેસિફિક મહાસાગરમાં યાગી નામનું વાવાઝોડું ક્રમશઃ ધીમે આગળ વધી અને જે અત્યારે ડિપ્રેશન બન્યું છે પશ્ચિમ જે બંગાળ અને લાગુ બાંગ્લાદેશના ભાગો નજીક, તે સિસ્ટમ ખૂબ જ ધીમી, અત્યંત ધીમી ગતિએ ચાલી છે, જેને પરિણામે એ સિસ્ટમ હજી પણ બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક જ પહોંચી શકે છે। આ સિસ્ટમે ખૂબ જ લાંબુ અંતર કાપ્યું છે અને સિસ્ટમ પેસિફિક મહાસાગરમાં વાવાઝોડું હતું, ત્યારબાદ આગળ આવી અને નબળી પડી અને લો પ્રેશર સુધી વહી ગઈ હતી, પરંતુ ફરી એકવાર આ મજબૂત થઈ સિસ્ટમ અને ડિપ્રેશન થઈ છે અને વધુ મજબૂત થઈને એ ડીપ ડિપ્રેશન લેવલ સુધી જવાની શક્યતાઓ છે અને આ સિસ્ટમ છે તે આગળ વધી છત્તીસગઢ, એમપીના ભાગો પરથી પસાર થઈ અને રાજસ્થાનના ભાગો નજીક આવશે તે વાત ફાઇનલ છે। પરંતુ હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ પ્રમાણે સ્થિતિ જોવા જઈએ તો રાજસ્થાન નજીક આવીને આ સિસ્ટમના એન્ટીના પવનોને કારણે સિસ્ટમ થોડી ધક્કો મારતી આગળ તો ચોક્કસપણે વધી રહી છે, એન્ટીના પવનોને ધક્કો મારીને છેક રાજસ્થાન સુધી પહોંચી જાય છે, પરંતુ સિસ્ટમ ફરી એકવાર રાજસ્થાન નજીક આવતા નબળી પડી જશે અને તેનો જે નબળી સિસ્ટમ છે તે સંભવિત રાજસ્થાનના ભાગો અથવા તો ગુજરાતના ભાગો પર આવી શકે છે અને લેટેસ્ટ મોડેલોની યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર 18 તારીખથી વરસાદની ગતિવિધિ આ સિસ્ટમના કારણે વધવાની શક્યતાઓ છે, જેમાં 18 તારીખની બપોર બાદથી ગુજરાત રીજનના ભાગોમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી શકે છે। 19-20 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો આમ જોવા જઈએ તો સિસ્ટમ સીધી રીતે અસર કરતા ના રહે તો પણ આંશિક રીતે અસર કરતા સિસ્ટમ રહેવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને જો સિસ્ટમ વધુ થોડી મજબૂત રહે તો આ સંજોગોમાં થોડા વિસ્તારો પણ વધી શકે છે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે ખેડૂત મિત્રોએ જે પણ મિત્રો મગફળી ઉપાડે છે તેમને થોડી સાવચેતી રાખવી, કારણ કે જો આ સિસ્ટમ રાજસ્થાન નજીક આવશે તો આને પરિણામે સૌપ્રથમ શરૂઆત ગુજરાત રીજિયનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં 18 તારીખથી વરસાદની શરૂઆત જોવા મળી શકે છે। 19 તારીખે વરસાદના વિસ્તારોમાં વધારો થાય અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ વરસાદ જોવા મળવાની શક્યતાઓ છે। તો આ તારીખો દરમિયાન 2-3 દિવસ સુધીના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ ફરી એકવાર વધારો થઈ શકે છે। તો ફરી એકવાર અપડેટ આ બાબતે આગામી દિવસોમાં સ્થિતિ જેમ સ્પષ્ટ થશે અને સિસ્ટમ જેમ આગળ વધશે તેમ આપણે અપડેટ આપતા રહીશું અને હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં ફરી એકવાર સિસ્ટમ છે તે 20 તારીખ આજુબાજુ બની રહી છે। લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ 22 તારીખ આજુબાજુ થવાની શક્યતાઓ છે અને હાલની સ્થિતિ પ્રમાણે અત્યારે એવો ક્રિટિકલ સમયગાળો આવી ગયો છે કે ચોમાસું વિદાયના ભણકારા પણ વાગી રહ્યા છે અને બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ પણ બનવાની શક્યતાઓ છે। એટલે હજી પણ બે સિસ્ટમ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને હવે જો સિસ્ટમ બને
તો ગુજરાત અથવા તો રાજસ્થાન નજીક આવવાના ચાન્સ વધી જતા હોય છે, કારણ કે જે ચોમાસું ધરી છે જે અત્યારે વિખાઈ જતી હોય છે, કારણ કે જે ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે ચોમાસું ધરી વિખાઈ જતી હોય છે, કારણ કે ત્યાં સૂકા પવનોનું નિર્માણ થઈ જતું હોય છે. એટલે સિસ્ટમ વધુ બંગાળની ખાડીમાં નીચે બને તો આના પરિણામે ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ આ જે પાછોતરા વરસાદ થતા હોય છે તેમાં વધુ જોવા મળતી હોય છે. એટલે જે વિસ્તારિતવાળી સિસ્ટમ બને તે બાબતની અપડેટ પણ આપણે સતત આપતા રહીશું. પરંતુ આ સિસ્ટમના કારણે આપણને એક એવું સંકેત દેખાઈ રહ્યું છે કે 28-29 તારીખ આજુબાજુ એક સારામાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આ એક માત્ર અનુમાન છે, 100% નથી. આ એક અનુમાન સમજીને ચાલવું અને વધુ અપડેટ આપણે આવતી રહેશે તે જોતી રહેવી. ત્યાં સુધી